પીએમ મોદી 22 ફેબ્રુઆરી ગુજરાત આવી રહ્યા છે। અલગ અલગ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપવાના છે, ત્યારે તમામ જગ્યાઓ પર તડામાર તૈયારીઓ થઈ રહી છે। અમદાવાદ, મહેસાણા, રાજકોટ, નવસારી તમામ જગ્યાએ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। આ કાર્યક્રમોની લોકસભા ચૂંટણી પર પણ અસર પડી શકે છે। જુઓ આ રિપોર્ટ। પીએમનો ગુજરાત પ્રવાસ। ઉત્તર, મધ્ય, સૌરાષ્ટ્ર, દક્ષિણની મુલાકાત। તમામ જગ્યાએ તડામાર તૈયારીઓ। આ ચાર દ્રશ્યો જુઓ। એક છે અમદાવાદના, બીજા દ્રશ્યો છે મહેસાણાના, ત્રીજા દ્રશ્યો છે રાજકોટના અને ચોથા છે નવસારીના। આ ચારેય જગ્યા પર પીએમ જવાના છે અને એટલે તેમના કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ થઈ રહી છે। વડાપ્રધાનના આગમનને લઈને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। પીએમ મોદી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સહકાર ક્ષેત્રે જોડાયેલા લોકોને સંબોધશે, તો બીજી તરફ મહેસાણાના તરબ ખાતે પીએમના આગમન પહેલા હેલિકોપ્ટર રિહર્સલ કરવામાં આવ્યું હતું, તો વળી રાજકોટમાં રેસકોર્સ ગ્રાઉન્ડમાં 4 વિશાળ ડોમ ઊભા કરવામાં આવ્યા છે કે જ્યાં પીએમ જનસભાને સંબોધન કરવાના છે। આ તરફ નવસારીમાં પીએમ મોદી જલાલપુરના વાસી ગામમાં ટેક્સટાઇલ પાર્કનું ખાતમુહૂર્ત કરશે। વડાપ્રધાનના આગમનને લઈને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। 22મીના રોજ મોદી સ્ટેડિયમમાં યોજાશે વિશાળ સહકાર સંમેલન અને આ સહકાર સંમેલનમાં 1.25 લાખથી વધુ લોકો હાજરી આપવાના છે। GCMMFના 50 વર્ષોમાં સહકારથી સમૃદ્ધિની ચર્ચા કરશે પીએમ અને તેમની સાથે હશે અમિત શાહ, પુરુષોત્તમ રૂપાલા, સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યપાલ। અહીં તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે। વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે જે સહકાર સંમેલન યોજાવા જઈ રહ્યું છે તેમાં તડામાર તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે। ખાસ કરીને જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ 50 વર્ષ પૂર્ણ થતા ફેડરેશનના કાર્યક્રમમાં હાજરી આપવાના હોય ત્યારે પાછલા 50 વર્ષોમાં અમૂલ એટલે કે જે સહકાર ક્ષેત્રે છે તેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં થયેલા વિકાસ કાર્યો અને જે છેવાડાના લોકો છે તેમને થયેલા ફાયદા અંગે જે ચર્ચાઓ છે તે કરવામાં આવશે। તે પહેલાં આપ સીધા જ દ્રશ્યો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતેથી જોઈ રહ્યા છો કે જ્યાં આગળ વિશાળ પોસ્ટર તૈયાર કરી દેવામાં આવ્યા છે। ખાસ કરીને અમૂલ દ્વારા જે તેનું આઇકોનિક પિક્ચર છે, જે આઇકોનિક ડોલ છે તે અહીંયા લોકોને આવકારતા હોય તે પ્રકારના પોસ્ટર્સ પણ લગાવી દેવામાં આવ્યા છે। 22 ફેબ્રુઆરીએ ગુરુવારે સવારે 10:30 કલાકે વડાપ્રધાન અહીંયા પહોંચશે અને ખાસ કરીને 1.25 લાખથી વધારે જનમેદની એટલે કે સહકાર ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો અહીંયા હાજર રહેશે। આ તરફ મહેસાણાના તરબ ખાતે પણ પીએમના આગમન પહેલા તૈયારીઓ થઈ રહી છે। અહીં હેલિકોપ્ટર રિહર્સલ કરવામાં આવ્યું હતું। તરબ વાડીનાથ મંદિર નજીક 4 જેટલા હેલિપેડ તૈયાર કરાયા છે। મારી પાછળ આપ જોઈ શકો છો કે એની તૈયારીના ભાગ રૂપે અહીંયા 4 હેલિપેડ તૈયાર કરવામાં આવ્યા છે અને હેલિપેડ પર જે વાયુસેનાનું હેલિકોપ્ટર છે તે પણ અહીંયા પહોંચી ચૂક્યું છે। એટલે કે એક પ્રકારનું રિહર્સલ અહીંયા કરવામાં આવી રહ્યું છે કે 22 તારીખે વડાપ્રધાન તરફ વાડીનાથ મહાદેવ ધામની સામે જે સામિયાણો જે ડોમ તૈયાર કરવામાં આવ્યા છે તેની સામે અહીંયા હેલિકોપ્ટરથી ઉતરાણ કરશે। અહીંયા 4 જેટલા હેલિપેડ તૈયાર કરવામાં આવ્યા છે અને એની સામે જ આપણે બીજા દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીંયા ડોમ તૈયાર કરાયા છે કે જ્યાં ડોમની અંદર વડાપ્રધાનની વિશાળ જનમેદની વિશાળ મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહેવાના છે એમની ઉપસ્થિતિમાં સભા સંબોધશે અને આ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે। આપ જોઈ શકો છો કે અહીંયા અત્યારથી જ લોકોની ભારે ભીડ ઉમટેલી છે। આ મંદિરની આસપાસ લગભગ 3 થી 4 કિલોમીટર જે રોડ વિસ્તાર છે એને જે રૂટીન જે વાહનો છે એના માટે પણ પ્રતિબંધિત કરી દેવામાં આવ્યો છે। રાજકોટના રેસકોર્સ ખાતે પણ પીએમ જનસભાને સંબોધવાના છે, ત્યારે રેસકોર્સ ગ્રાઉન્ડમાં 4 વિશાળ ડોમ ઊભા કરાયા છે। મોદી એમ્સ હોસ્પિટલના આઈપીડીનું પણ લોકાર્પણ કરશે। જનાના હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલમાં સીટી સ્કેન સેન્ટરનું પણ લોકાર્પણ કરશે।
આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે અત્યારે જે પ્રકારે તડામાર તૈયારીઓ છે તે થઈ રહી છે. આગામી 25મી ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌપ્રથમ ગુજરાતની પ્રથમ એમ્સ કે જ્યાં 250 બેડની આઈપીડી સેવા છે તે શરૂ થવા જઈ રહી છે તેનું લોકાર્પણ કરશે અને ત્યારબાદ તેઓ રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આવશે ને જ્યાં તેઓ જંગી જનસભાને સંબોધન કરશે. અત્યારે અહીં તડામાર તૈયારીઓ છે તે થઈ રહી છે. વિશાળ ડોમ છે તે તૈયાર કરવામાં આવી રહ્યા છે. 4 જેટલા જર્મન ટેકનોલોજીના ડોમ છે તે અહીં તૈયાર થઈ રહ્યા છે. એટલું જ નહીં, જ્યારે તેઓ સ્ટેજ પ્રોગ્રામમાં આવશે ત્યારબાદ તેઓ વિકાસની અનેકવિધ યોજનાઓ છે તેનું પણ લોકાર્પણ કરવાના છે. નવસારીને પીએમ મોદી આપશે વિકાસની ભેટ. અહીં આગામી 22મી ફેબ્રુઆરીએ પીએમ મોદી નવસારીની મુલાકાતે છે કે જ્યાં પીએમ મોદી જલાલપુરના વાસી ગામમાં ટેક્સટાઇલ પાર્કનું ખાતમુહૂર્ત કરશે. આપને જણાવી દઈએ કે કેન્દ્રની મોદી સરકાર દેશમાં 7 જેટલા પીએમ મિત્રા પાર્ક એટલે કે ટેક્સટાઇલ પાર્ક બનાવવાની યોજના પર કામ કરી રહી છે, જેના ભાગરૂપે નવસારીને પણ ટેક્સટાઇલ પાર્કની ભેટ ધરવામાં આવી છે. આજે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ નવસારી જિલ્લાના વાસી ગામના દ્રશ્યો છે, જેમાં પીએમ મિત્રા પાર્ક બનાવવા માટે એટલે કે ટેક્સટાઇલ પાર્ક બનાવવા માટે વાસી ગામની પસંદગી કરવામાં આવી છે, જેમાં મોટા પાયે ટેક્સટાઇલ ઉદ્યોગને વિકસાવવા માટેનો જે સમગ્ર પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે, જેમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ખૂબ મહેનત કરી રહી છે ટેક્સટાઇલ પાર્કને વિકસાવવા માટે. અને ખાસ કરીને નવસારી જિલ્લામાં આ પાર્કની પસંદગી કરવામાં આવી છે. ખાસ કરીને નેશનલ હાઈવે અને રેલવે માર્ગ ધરાવતા નવસારી જિલ્લાને ટેક્સટાઇલ પાર્ક મળ્યો છે, જેનાથી સમગ્ર જે કંઈક પ્રોજેક્ટ છે એને વેગ મળી શકે. આજે દ્રશ્યો દેખાઈ રહ્યા છે પીએમ મિત્રા પાર્ક માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 22મી તારીખે નવસારી જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે અને એનું ખાતમુહૂર્ત કરવાના છે, ત્યારે સમગ્ર તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પીએમના આખા પ્રવાસની તૈયારીઓ તો આપી જોઈ, પરંતુ પ્રવાસમાં સૌથી મહત્વનો પ્રવાસ સૌરાષ્ટ્રનો રહેશે. તેમાં પણ સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન અને ત્યાંના જે કાર્યક્રમો છે તેની અસર તો લોકસભા સુધી થઈ શકે છે. 25 ફેબ્રુઆરીએ વડાપ્રધાનના દિવસની શરૂઆત બેટ દ્વારકાના દર્શનથી થશે. ત્યારબાદ સિગ્નેચર બ્રિજ પર તે મુલાકાત લેશે. ત્યારબાદ દ્વારકાધીશના દર્શન કરશે, આરતી પણ કરશે અને જાહેર સભાને સંબોધશે. જાહેર સભામાં વાત કરવામાં આવે તો ન માત્ર દ્વારકા પરંતુ જામનગર અને પોરબંદર એટલે કે 3 જિલ્લાની જે સભા છે તેને વડાપ્રધાન દ્વારકાથી સંબોધન કરવાના છે, કે જ્યાં દ્વારકા કોરિડોરના કામની પણ વાત કરવામાં આવશે. દ્વારકા વાત કરવામાં આવે, સોમનાથની વાત કરવામાં આવે કે વારાણસીની વાત કરવામાં આવે, કેવી રીતે ધાર્મિક સ્થળો માટે ભાજપ દ્વારા સતત કામ કરવામાં આવ્યું છે, તેમાં અયોધ્યા રામ મંદિરનો પણ ઉલ્લેખ થઈ શકે છે. અને સૌથી મહત્વનું કે 1000 કરોડના ખર્ચે સિગ્નેચર બ્રિજ જ્યારે બન્યું છે ત્યારે આ બ્રિજનું ખાતમુહૂર્ત પણ 4 વર્ષ પહેલા વડાપ્રધાને કર્યું હતું અને હવે આ બ્રિજનું લોકાર્પણ પણ વડાપ્રધાન જ કરવા જઈ રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે લોકસભા ચૂંટણી પહેલાની ખૂબ મહત્વની મુલાકાત ગુજરાતની આ છે, કે જ્યાં દ્વારકા ન માત્ર દ્વારકા પરંતુ તમામ ધાર્મિક સ્થળો માટે એક મેસેજ છે તે વડાપ્રધાન આપશે. પીએમનો આ વખતનો કાર્યક્રમ રાજ્યના તમામ ઝોનને સ્પર્શે છે. મધ્ય ગુજરાતથી શરૂ થઈને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત સુધી લોકાર્પણના આ કાર્યક્રમો અને નવા વિકાસના કાર્યો થવાના છે. આ તમામ બાબતોની સીધી અસર આગામી લોકસભા ચૂંટણીમાં પણ ચોક્કસ પડી શકે છે. બ્યુરો રિપોર્ટ, TV9.